નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય હિન્દ જય ભારત। હું દેવંગ રાવલ ડી ટીચના ડિજિટલ પ્લેટફોર્મ પર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। આજના વિડિયો લેક્ચરની અંદર આપણે વાત કરવાના છીએ ઈમેલ રાઇટિંગની એ1 ધોરણ 12 માટે। ધોરણ 12 માં ઈમેલ આપણને 5 માર્કમાં પૂછાય છે। તો હું મસ્ત મજાનું એક બ્લેન્ક ફોર્મેટ જ લઈને તમારી પાસે આવ્યો છું કે ફોર્મેટ પ્રમાણે હું જે અત્યારે કહું છું તમે લખશો તો ઓછામાં ઓછા 3 માર્ક તમને મળવા પાત્ર છે જ। ઓકે, તમને ખ્યાલ આવી જશે। અને 5 માંથી 5 લેવા માટે શું કરવાનું, આ વિડિયોને અંત સુધી જોવાનો। તો ચાલો શરૂ કરીએ। સૌથી પહેલા છે બ્લેન્ક ફોર્મેટ। જો તમને ઈમેલ પૂછાય તો સૌથી પહેલા તમે શું લખશો ખબર? ટુ, ફ્રોમ, સીસી, બીસીસી, ડેટ, સબ્જેક્ટ, ત્યારબાદ લખશો રિસ્પેક્ટેડ સર। અને રિસ્પેક્ટેડ સર કર્યા પછી ફરજિયાત તમારે શું કરવાનું છે? અલ્પવિરામ। આ તો ભૂલાય જ નહીં, આનો અડધો માર્ક કપાઈ જશે। અને ત્યારબાદ છેલ્લે લખશું યોર ફેથફુલ, અને ત્યાર પછી પણ શું લખશું? અલ્પવિરામ। અને ત્યારબાદ આપણે આપી દઈશું એન્ડિંગ બોર્ડર। આ તમારું ફોર્મેટ છે, આ માઇન્ડમાં હોવું પડે। કોઈ પણ પૂછે કે ઈમેલ એટલે શું કર, ટુ, ફ્રોમ, સીસી, બીસીસી, સબ્જેક્ટ, ખ્યાલ આવે છે? આ તમારા માઇન્ડમાં હોવું જોઈએ। હવે દાખલા તરીકે આ ઈમેલ તમને પૂછાઈ ગયો। હવે આ ઈમેલ છે તે માર્ચ 2023 માં પૂછાઈ ગયેલો છે। આપણે બધું એવું જ લીધું છે આ સિરીઝની અંદર કે જે ઓલરેડી પૂછાઈ ગયેલું છે, એટલે બહુ જ અગત્યનું છે। શું કે છે ઈમેલ? તો કે રાકેશ પરચેસ્ડ અ મોબાઈલ ફોન ઓનલાઈન, મોબાઈલ ઇઝ ડિલિવર્ડ ટુ હિમ ટુડે બટ ઇટ ડઝ નોટ વર્ક વેલ। પણ એ સારી રીતે કામ નથી કરતો। એઝ અ રાકેશ તરીકે સેન્ડ એન ઈમેલ ટુ raj@gmail.com ઇન અબાઉટ 100 વર્ડ્સ ફાઇલિંગ અ કમ્પ્લેન। ઓકે, આપણે કમ્પ્લેન કરવાની છે। આપણે મોબાઈલ લીધો છે raj@gmail.com, એની ઉપર કોની પાસેથી લીધો છે? આપણે ઓનલાઈન મોબાઈલ લીધો છે તો એને। તો સૌથી પહેલા આપણે શું લખશું? ટુ, ફ્રોમ, સીસી, બીસીસી, ડેટ અને સબ્જેક્ટ। આટલું લખાઈ ગયું? આ ફરજિયાત, આટલું લખાઈ ગયું? સૌથી પહેલા આટલું જ લખવાનું। આટલું લખ્યા બાદ હવે તમે સમજો આપણે ઈમેલ મોકલી કોને રહ્યા છીએ? તો રાજ એલેક્સ ને મોકલી રહ્યા છીએ ને। ન ખબર પડે તો અહીંયા જોવાનું કે ટુ પછી કોઈ પણ ઈમેલ એડ્રેસ આપ્યું હોય, આ આખો તમારો ઈમેલ છે એની અંદર ટુ પછી કોઈ ઈમેલ એડ્રેસ આપ્યું હોય તો એ આપણે અહીંયા ટુ માં લખી દઈશું। એટલે અહીંયા આપણે લખી દઈશું raj@gmail.com। ક્લિયર આટલી બાબત? હવે છે ફ્રોમ। હવે ફ્રોમ નું ખાનું બનાવ્યું છે એટલે ફ્રોમમાં કંઈક લખવું જ પડશે આપણે ફરજિયાત, કારણ કે ફ્રોમમાં ઈમેલ લખશું જ નહીં તો ઈમેલ પહોંચશે જ નહીં, જશે જ નહીં, એરર આવશે। તો કોણ લખી રહ્યું છે? તો રાકેશ। તો રાકેશનું ઈમેલ એડ્રેસ બનાવો। ઈમેલ એડ્રેસ કઈ રીતે બનાવશો? કોઈ પણ ઈમેલ એડ્રેસ બનાવવું હોય તો એની પાછળ નામ લખી નાખો રાકેશ, લખી નાખ્યું રાકેશ, પછી કોઈ પણ નંબર લખી નાખો। આ 14 તારીખ છે તો 14, ત્યારબાદ @gmail.com। ક્લિયર? કેમ gmail.com? કારણ કે અહીંયા gmail.com આપ્યું છે ને એટલા માટે। તમને આગળ કંઈક બીજું .com આપ્યું હોય તો આપણે એ લખી દેવાનું। ખ્યાલ આવી ગયો? તો એ રાકેશનું ઈમેલ એડ્રેસ બનાવીએ rakesh21@gmail.com। આટલી બાબત ક્લિયર? સીસીબીસીસી માં આપણે કાંઈ જ લખવાનું છે નહીં। સીસીબીસી માં તમારે શું લખી શકો? ઈમેલ જ લખી શકો। સીસી નો મતલબ થાય કાર્બન કોપી, બીસીસી નો મતલબ થાય બ્લાઇન્ડ કાર્બન કોપી। એક સાથે ઘણા બધાને બલ્કમાં તમારે ઈમેલ કરવા છે તો તમે સીસીબીસીસી ની અંદર લખી શકો છો। સીસી માં તમે ઈમેલ એડ્રેસ લખશો બધાના તો ખબર પડશે કે આ ઈમેલ આ વ્યક્તિને મળ્યો છે। બીસીસી માં લખશો બ્લાઇન્ડ કાર્બન કોપી તો કોઈને ખબર નહીં પડે કે આ ઈમેલ કોને કોને મળ્યો છે। બસ એટલું જ છે આનું। પણ આપણને એવા પૂછાતા નથી એટલે આપણે એમાં કાંઈ લખશું નહીં। લખશું નહીં એનો મતલબ એવો છે કે આપણે ઇવન એની અંદર આવો લીટો પણ નહીં કરીએ। કેમ લીટો નહીં કરીએ? કારણ કે કોમ્પ્યુટર એવું સમજે છે કે તમે અહીંયા કંઈક લખ્યું છે એ બાઇનરી ભાષા સમજે છે ભાઈ 0 1, એટલા માટે એક પણ લીટો નહીં કરીએ અને એને એકદમ આપણે બ્લેન્ક જ રવા દેશું। એકદમ જો અહીંયા બ્લેન્ક દેખાય છે ને એવી રીતે બ્લેન્ક જ રવા દેશું, કોઈ પણ જાતનો લીટો પણ કરશું નહીં। ઓકે, હવે વાત કરીએ આપણે લખી રહ્યા છીએ કમ્પ્લેન, તો એની માટે ડેટ લખવી જરૂરી છે કે ભાઈ આ તારીખે તમને ઈમેલ મોકલ્યો તો, એટલા માટે અહીંયા ડેટનું ખાનું એડ કરી દીધું છે। ડેટ આવી રીતે લખાશે, આજની ડેટ છે, ડેટ આવી રીતે લખાશે। ક્યાં આવી રીતે લખાશે? ઈમેલમાં આવી રીતે લખાશે। પણ તમે જનરલી લખતા હોય તો પહેલા મંથનું નામ આવશે, પછી ડેટ આવશે, ફેબ્રુઆરી 14, 2024 એવી રીતે આવશે જનરલી લખો તો। પણ ઈમેલની અંદર ડેટનું ફોર્મેટ આ છે। ઓકે, હવે લખવાનો છે સબ્જેક્ટ। સબ્જેક્ટમાં ખાસ ધ્યાન આપો। અહીંયા આપણે શું કરીએ છીએ? કમ્પ્લેન, તો તમે સીધું લખી નાખો કમ્પ્લેન હે, કમ્પ્લેન। ઓકે, પણ તમે આવી રીતે પણ લખી શકો અર્જન્ટ કમ્પ્લેન રિગાર્ડિંગ ડિફેક્ટિવ મોબાઈલ ફોન રિસીવ ટુડે। ખ્યાલ આવે છે? હવે ત્યારબાદ શું લખશું? તો અહીંયા આપણે લખીશું કોને લખી રહ્યા છે? રાજને। તો અહીંયા લખીશું ડિયર રાજ। તો ડિયર રાજ કર્યા પછી આપણે અહીંયા એન્ડ કરશું અલ્પવિરામ। ક્લિયર? અને છેલ્લે શું લખશું? યોર્સ ફેથફુલી, અને યોર ફેથફુલી પછી અલ્પવિરામ અને શું લખશું? રાકેશ, અને ત્યારબાદ આપશું એન્ડિંગ બોર્ડર। હવે તમે સમજો કે આ જે રાજનો આપણે ઈમેલ એડ્રેસ લખ્યું આનો આપણને અડધો માર્ક મળશે। આપણું ઈમેલ એડ્રેસ લખ્યું બની શકે એનો આપણને અડધો માર્ક્સ મળે। સબ્જેક્ટ લખ્યું છે તો સબ્જેક્ટને આપણો અડધો માર્ક્સ મળે। આ ડિયર લખ્યું છે તો ડિયરનો આપણને અડધો માર્ક્સ મળે, અને યોર ફેથફુલી છે એનો આપણને અડધો માર્ક્સ મળે। તો જો આનો 1 માર્ક થઈ ગયો, ત્યારબાદ આ સબ્જેક્ટ આ બધું થઈને 1 માર્ક થઈ ગયો,
ખ્યાલ આવે છે ને? સબ્જેક્ટને આ થઈને 1 માર્ક થઈ ગયો. હવે આનો અડધો માર્ક મળશે, પણ એ અડધો માર્ક 1 કરવો હોય તો શું કરવાનું કે દાખલા તરીકે તમે કોઈ પણ ઈમેલ લખ્યો છે તો કોઈ પણ ઈમેલના અંતે તમે શું લખશો? દાખલા તરીકે કોઈ કમ્પ્લેન્ટ વિશે તમે લખ્યો છે તો તમે અહીંયા લખી શકશો વેઇટિંગ ફોર યોર રિપ્લાય. ક્લિયર? કોઈ એવી બાબતે તમે લખ્યો છે, કોઈ ટીચરને લખ્યો છે, કોઈ પ્રિન્સિપાલને લખ્યો છે, કોઈ કંપનીને લખ્યો છે, કોઈ મેનેજરને લખ્યો છે, તો વેઇટિંગ ફોર યોર રિપ્લાયની જગ્યાએ તમે લખી શકો છો થેન્ક યુ. અથવા તમને ખબર જ ન પડે શું લખવાનું છે તો લખી દેવાનું થેન્ક યુ. માતા પિતાને, કોઈ સગા સંબંધીઓને લખો છો તો અંતે આપણે લખીશું રિગાર્ડ્સ. શું લખીશું? રિગાર્ડ્સ. હવે કેવું છે ખબર? આ જે પેરેગ્રાફ છે ને, આપણે જે પેરેગ્રાફ, એની સાથે જો આને ગણવામાં આવે ને તો એનો 1 માર્ક મળે. એમનેમ નહીં, આની સાથે. તો આપણો ત્રીજા પેરેગ્રાફ તરીકે આપણે ફરજિયાત વેઇટિંગ ફોર યોર રિપ્લાય લખીશું, અથવા થેન્ક યુ લખીશું, અને અથવા રિગાર્ડ્સ લખીશું. પણ રિગાર્ડ્સ ક્યારે લખીશું? જ્યારે સગા સંબંધીઓ હોય ત્યારે. બધે ચાલે જ છે પણ મેજોરિટી. થેન્ક યુ પણ ચાલે છે, અને વેઇટિંગ ફોર યોર રિપ્લાય ક્યારે? જ્યારે કમ્પ્લેન હોય ત્યારે. તો આનો 1 માર્ક મળશે. તો આ 1 માર્ક, આ થઈને 2 અને આ થઈને 3. આટલા માર્ક તમને ફરજિયાત મળવા પાત્ર છે જો તમે લખો તો. ખ્યાલ આવી ગયો ને? 3 માર્ક કઈ રીતે મળશે? હવે અંદર શું લખીશું એ આપણા ઉપર આધાર રાખે છે. તો ચાલો જોઈએ. આટલું લખી દીધું, ટુ ફ્રોમ સીસી બીસીસી, સબ્જેક્ટ ડેટ ડિયર રાજ. અને હવે આપણે શું લખી શકાય? જુઓ, કમ્પ્લેન હોય ત્યારે આઈ હોપ યુ આર ડુઈંગ વેલ એઝ યુ રિસીવ ધીસ ઈમેલ. આશા રાખું છું કે તમે ઈમેલ મળતાની સાથે જ આના ઉપર સારું કાર્ય કરશો. આઈ એમ રાઇટિંગ ટુ બ્રિંગ યોર અટેન્શન એન ઇશ્યુ આઈ એન્કાઉન્ટર વિથ ધ મોબાઈલ ફોન આઈ રિસેન્ટલી પરચેઝ ફ્રોમ યોર ઓનલાઈન સ્ટોર. તાજેતરમાં તમારા ઓનલાઈન સ્ટોર ઉપરથી ખરીદેલા મોબાઈલની અંદર હું એક સમસ્યાનો સામનો કરી રહ્યો છું, તે માટે આ ઈમેલ હું તમને લખી રહ્યો છું. ટુડે, આજે. રિસીવિંગ ધ ડિલિવરી, મેં ડિલિવરી મેળવી. આઈ ડિસ્કવર, મેં શોધ્યું ધેટ કે ધ મોબાઈલ ફોન ઇઝ નોટ ફંક્શનિંગ પ્રોપરલી, કે મોબાઈલ ફોન છે તે વ્યવસ્થિત રીતે કાર્ય કરી રહ્યો નથી. ઇટ ફેલ્સ ટુ ઓપરેટ એઝ એક્સપેક્ટેડ, જે રીતે હું ઈચ્છું છું એ પ્રમાણે કાર્ય કરવામાં મોબાઈલ નિષ્ફળ જાય છે. એન્ડ ધીસ હેઝ કોઝ મી ગ્રેટ ઇનકન્વીનિયન્સ, અને તેના કારણે મારે ખૂબ જ અસુવિધા થાય છે. આઈ કાઇન્ડલી રિક્વેસ્ટ યુ અસિસ્ટન્સ ઇન રિસોલ્વિંગ ધીસ મેટર પ્રોમ્પ્ટલી, હું તમને વિનંતી કરું છું કે તરત જ આ બાબતને સોલ્વ કરવામાં મારી સહાય કરો. આઈ વુડ એપ્રિશિએટ ઇટ, હું એની પ્રશંસા કરીશ. ઇફ યુ કુડ અરેન્જ ફોર અ રિપ્લેસમેન્ટ ઓર રિફંડ એઝ સુન એઝ પોસિબલ, જો તમે કાં તો રિપ્લેસ કરી દો અથવા મને રિફંડ કરી દો જેટલું શક્ય બને એટલું. ત્યારબાદ અહીંયા લખ્યું છે થેન્ક યુ, અને હવે થેન્ક યુ સાથે યોર્સ ફેithફુલી રાકેશ, અને આપણી એન્ડિંગ બોર્ડર. તો જો આ છે ને, આ થેન્ક યુ થી લઈને આટલું છે ને, એનો 1 માર્ક, આ ડિયર રાજનો અડધો માર્ક, સબ્જેક્ટનો અડધો માર્ક, અને આનો અડધો માર્ક. બની શકે કોઈ એવું કે અમે ફોર્મ આપ્યું જ નથી તોય તમે લખ્યું છે તો નથી માર્ક દેવો, તોય કેટલા માર્ક થઈ ગયા? 2.5 માર્ક થઈ ગયા. તો 2.5 માર્ક, અડધો માર્ક આગળ જાય ને તો 1 થઈ જાય, તોય 3 તો થઈ જ જશે. ખ્યાલ આવી ગયો? હવે અંદર તમે સબ્જેક્ટ વર્બ ઓબ્જેક્ટ પ્રમાણે 60 શબ્દોમાં કાંઈક પણ લખી દો તો એના 2 માર્ક્સ તો આરામથી મળે જ, એટલે 5 માંથી 5. ખ્યાલ આવી ગયો ઈમેલ લખતા? આગળ જોઈએ. હવે આ ઈમેલ છે તે જુલાઈ 2023માં પૂછાઈ ગયો છે. શું કે છે કે વિક્રમ પંડ્યા, પણ એનું ઈમેલ એડ્રેસ જો vikas.pandey@zmail.com છે. રિસીવ અ મોબાઈલ ઇન અ ડેમેજ કન્ડિશન, મોબાઈલ મળ્યો છે ભાઈ ડેમેજ કન્ડિશનમાં, ફ્રોમ ફ્લિટકાર્ટ કંપનીમાંથી. ડ્રાફ્ટ એન ઈમેલ ઓન હિઝ બિહાફ, એના વતી આપણે ઈમેલ લખવાનો છે. કોને લખવાનો છે? manager@flipkart.com. જો અહીંયા ટુ જ પછી ઈમેલ એડ્રેસ આપ્યું છે ને, તો આપણે ઈમેલ એડ્રેસ એમાં લખશું ફોર રિપ્લેસમેન્ટ ફોર ધ મોબાઈલ. સૌથી પહેલા આપણે શું કરશું? ટુ ફ્રોમ સીસી બીસીસી, સબ્જેક્ટ ડેટ, આટલું લખી દઈશું. કોને ઈમેલ મોકલવાનો છે તમને ખબર પડી ગઈ છે? manager@flipkart.com, ને તો લખીશું manager@flipkart.com. કોણ મોકલી રહ્યું છે? તો vikas.pandey@zmail.com. તો બસ એમાં કોઈ સુધારો નહીં, બસ એવી રીતે લખાશે. ખ્યાલ આવી ગયો? સીસીબીસીસીમાં આપણે કાંઈ લખશું નહીં. ત્યારબાદ આપણે વાત કરીએ આગળ ડેટની. તો કમ્પ્લેન કરીએ છીએ એટલે ડેટ ફરજિયાત લખવાની. સબ્જેક્ટમાં શું લખશું? કમ્પ્લેન અથવા રિક્વેસ્ટ ફોર રિપ્લેસમેન્ટ ઓફ ડેમેજ મોબાઈલ. આપણે શું લખી શકીએ કે ડેમેજ મોબાઈલ છે એનું તમે એમને શું કરી દો? રિપ્લેસમેન્ટ છે તે કરી દો. ત્યારબાદ શું લખીશું? ડિયર મેનેજર. ડિયર મેનેજર પછી આપણે કરીશું અલ્પવિરામ, અને અલ્પવિરામ કર્યા બાદ આપણે જે ગોળા મારવા હોય ગોળા મારશું, પણ ટોપિકને રિલેટેડ મારશું તો બની શકે એકાદ માર્ક મળી જાય. શું લખી શકાય?
આઈ હોપ યુ આર ડુઈંગ વેલ એઝ યુ રિસીવ ધીસ ઈમેલ. બધામાં સેમ ટુ સેમ ઈમેલ મળતાની સાથે જ તમે આના પર સારું કામ કરશો એવી આશા છે. I am writing to report an issue with the mobile phone I recently received from Flipkart. કે તાજેતરમાં ફ્લિપકાર્ટ ઉપરથી મોબાઈલ મેળવ્યો છે, એના ઉપર મને થોડીક શું છે સમસ્યા આવી રહી છે. અનફોર્ચ્યુનેટલી કમનસીબે ધ મોબાઈલ અરાઇવિંગ ઇન અ ડેમેજ કન્ડિશન. મોબાઈલ છે તે ખરાબ સ્થિતિમાં આવ્યો છે. which was quite disappointing. અને બહુ જ નિરાશાની વાત છે. I kindly request you assistance in arranging for a replacement as soon as possible. હું તમને વિનંતી કરું છું કે આ મોબાઈલને બદલવા માટે, રિપ્લેસ કરવા માટે મારી સહાય કરો જેટલી શક્ય બને તેટલી. I understand that. હું સમજી શકું છું. such occurrence એટલે ઘટના, આવી ઘટના are rare, બહુ ભાગ્યે જ બને છે. and I appreciate your prompt attention to this matter. અને તમારી ત્વરિત ધ્યાનને હું વખાણ કરું છું, પ્રશંસા કરું છું. ત્યારબાદ વેઇટિંગ ફોર યોર રિપ્લાય. તમારા રિપ્લાયની રાહમાં યોર્સ ફેથફુલી. કોણ લખે છે? વિક્રમ પંડ્યા. ત્યારબાદ આપણે એન્ડિંગ બોર્ડર. તો આવી રીતે ઈમેલ લખ્યો હોય ને તો મસ્ત રીતે ચેક થાય, ખબર? આમ ખ્યાલ આવે છે? ચલો આગળ જોઈએ. હવે આ ઈમેલ છે તે મે 2021 માં પૂછાઈ ગયો છે. શું કહે છે કે રાઇટ એન ઈમેલ ટુ chinkara.blackbugresort@gmail.com requesting to book 2 rooms and a safari visit of a park with guide. જો ગાઈડ સાથે બધું બુક કરવાનું છે. મેન્શન યોર બુકિંગ ડેટ, ડ્યુરેશન ઓફ સ્ટે. હવે ડેટ અને ડ્યુરેશન પણ આપણે મેન્શન કરવાની છે મેલની અંદર કે કઈ તારીખથી કેટલા દિવસ સુધી રહેવાનું છે. પણ આ બધું કરતા પહેલા સૌથી પહેલા આપણે લખી નાખીશું ટુ ફ્રોમ સીસી બીસીસી, ડેટ અને સબ્જેક્ટ. ઓકે, 2 માં કોનું લખશું? તો અહીંયા જો 2 કરીને ઈમેલ એડ્રેસ આપ્યું છે ને તો ત્યાં લખશું chinkara.blackbugresort@gmail.com. પ્રશ્ન છે કે લખી કોણ રહ્યું છે? અને આની અંદર તો કોઈ નામ પણ નથી આપ્યા કે કોણ લખી રહ્યું છે. તો નામ ન આપ્યો હોય તો આપણે લખી દઈશું xyz008@gmail.com. ccbcc માં કાંઈ નહીં લખીએ, ડેટ આપી દઈશું 14/2/2024, મતલબ જે તમારે લખ્યું હોય તે. સબ્જેક્ટ શું છે? બુકિંગ રિક્વેસ્ટ ફોર 2 rooms and safari. લખી શકાય વિથ ગાઈડ, એવું પણ તમે લખી શકો. ત્યારબાદ સૌથી પહેલા આપણે શું કરીશું? ડિયર ચિંકારા બ્લેકબગ રિઝોર્ટ. કેમ? કારણ કે એને લખી રહ્યા છે. ખ્યાલ આવે છે ને? આમ મેનેજર બેસે છે કે માલિક બેસે છે, શું ખબર છે? તો અહીંયા લખીશું ડિયર ચિંકારા બ્લેકબગ રિઝોર્ટ. ત્યારબાદ ફરજિયાત અલ્પ વિરામ ભૂલાય નહીં. હવે આપણે લખીશું, શું લખી શકાય? આઈ હોપ યુ આર ડુઈંગ વેલ એઝ યુ રિસીવ ધીસ ઈમેલ. આશા રાખું છું કે ઈમેલ મળતાની સાથે તમે સારું કામ કરશો. I am writing to inquire about booking 2 rooms at your resort for March 26, 2024 for 3 days. હું તમને આ ઈમેલ લખી રહ્યો છું ઇન્ક્વાયરી કરવા માટે કે મારે 2 રૂમની બુકિંગ કરાવી છે 26 માર્ચ 2024 થી લઈ 3 દિવસ માટે. તો બુકિંગ ડેટ એન્ડ ડ્યુરેશન આવી ગયું. એડિશનલી વધારામાં we would like to arrange a safari visit of the park. અમે સફારી વિઝિટ પણ ગોઠવવા માંગીએ છીએ with a knowledgeable guide. એક જાણકાર વ્યક્તિ સાથે. તો ગાઈડ પણ આવી ગયો અને વિઝિટ અને સફારી આ પણ આવી ગયું. ડ્યુરિંગ અવર સ્ટે, અમે જ્યાં સુધી રોકાઈએ ત્યાં સુધી. Could you please provide information on availability and pricing for the rooms and the safari tour? શું મહેરબાની કરીને તમે અમને માહિતી આપશો કે આ બુકિંગની પ્રાઇસ શું છે અને સફારી ટૂરની? યોર પ્રોમ્પ્ટ રિસ્પોન્સ વુડ બી ગ્રેટ એપ્રિસિએશન. તમારો ત્વરિત જવાબ પ્રશંસાને પાત્ર છે. થેન્ક યુ અથવા વેઇટિંગ ફોર યોર રિપ્લાય. ત્યારબાદ અહીંયા લખીશું બેસ્ટ રિગાર્ડ્સ, એવું પણ લખી શકાય. અને XYZ. કેમ? કારણ કે અહીંયા XYZ છે ને, અહીંયા સ્મોલ આવશે, અહીંયા કેપિટલ આવશે. ત્યારબાદ આપણી એન્ડિંગ બોર્ડર. ખ્યાલ આવી ગયો ને શું કહું છું? ગુડ. ચલો, તો એવી જ રીતે છે ઓગસ્ટ 2020 નો ઈમેલ એડ્રેસ પણ તમને આ ફાઇલની અંદર જોવા મળી છે. એ પણ આપણે લખી દઈશું. અર્જન્ટ કમ્પ્લેન રિગાર્ડિંગ ડેમેજ પાર્સલ જે આગળ હતો સેમ ટુ સેમ. અને ત્યારબાદ માર્ચ 2020 માં જે પૂછાણો છે એ પણ અહીંયા આપણે લખી દીધો છે. પણ અહીંયા એક તમારે ધ્યાન એ રાખવાની છે કે જો અહીંયા લખ્યો છે એ પ્રમાણે આપણે આપ્યું છે કે રાઇટ એન ઈમેલ બિહાફ ઓફ તુષાર દવે. તુષાર દવે વતી લખીએ છીએ તો કોણ લખશે? તુષાર દવે. કોને લખ્યા છે? 2 કરીને અહીંયા આપ્યું છે ઈમેલ એડ્રેસ, એટલે ઈમેલ એડ્રેસ આવી ગયું. અને સબ્જેક્ટ શું છે? કોંગ્રેચ્યુલેશન્સ. અથવા ખાલી કોંગ્રેચ્યુલેશન લખશો તો એ તમારો સબ્જેક્ટ થઈ ગયો. પણ જ્યારે વિશિંગ ઈમેલ હોય ને, વિશિંગ ઈમેલ, તો એની અંદર તમારે ડેટ લખવાની જરૂર નથી. આ બાબત પર તમારે ધ્યાને લેવાનું છે. અને આ જે ફાઇલ છે, આ ફાઇલ એ તમને ડી ટીચની એપ્લિકેશનની અંદર
કોમર્સની અંદર ઉધાર જમા સિરીઝ છે એની અંદર ઇંગ્લિશનું એક ફોલ્ડર છે અને ત્યાં તમને વિડીયો સાથે આ ફાઇલ છે તમને મળી જશે. ક્લિયર? આઈ હોપ યુ અન્ડરસ્ટેન્ડ વેરી વેલ. થેન્ક યુ.